આપની સાથે હું છું શિવાની। શહેરમાં રહેતા બાળકોને ખાનગી શાળામાં ભણવાની એટલી મુશ્કેલી હોતી નથી। એ અલગ વાત છે કે મા બાપ સામે તોતિંગ ફી પણ ભરતા હોય છે। જોકે ગુજરાતના કેટલાક એવા ગામો છે જ્યાં બાળકો માટે શિક્ષણ મેળવવું એટલે લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ છે। પાયાનું પ્રાથમિક શિક્ષણ મેળવવા પણ તેમણે વલખા મારવા પડી રહ્યા છે। છોટાઉદેપુરમાં એવી 283 શાળાઓ છે જ્યાં આખી શાળામાં એક જ શિક્ષક છે। પછી આપણે કહીએ છીએ કે બાળકો અભ્યાસમાં પાછળ રહી જાય છે, તો બીજું થાય શું? દફતર ભેરવીને ઉત્સાહ સાથે ભણવા જતા બાળકો, બસમાં ભલે ભીડ હોય પણ દિલમાં ભણવાનો ઉમંગ છે। મધ્યાહન ભોજન જમવાનો સાથે રમવાનો ઉત્સાહ પણ તેમનો જોઈ શકાય છે। બસ વાંધો એક જ છે કે તેમને ભણાવવા શિક્ષક જ નથી। આ એવા બાળકો કે જેમણે પોતાના પિતા કે દાદાને અક્ષર જ્ઞાન વગર જોયા છે અને અભણ હોવા બદલ કેટલી મુશ્કેલીઓ પડી હશે તે તેઓ સારી પેઠે જાણે છે, એટલે જ તેમણે ભણી ગણીને આગળ જવું છે। પરંતુ છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં શિક્ષકો જ નથી। અહીંયા 283 શાળાઓ એવી છે કે જેમાં એક જ શિક્ષકથી કામ ચલાવાઈ રહ્યું છે, એટલે થાય એવું કે બાળકો આવીને બેસી રહે। શિક્ષક એક ક્લાસમાં જાય તો બીજો ક્લાસ એમને એમ બેસી રહે। જિંદગી જોઈ ચૂકેલા ગામના વડીલોની આંખોમાં આ વાતનું દુઃખ દેખાય છે। તેમની વાતમાં આ દર્દ, રોષ, લાચારી પણ છલકાય છે। છોકરો હું અહીં આવીને બેસી રહે, પણ તમે જોયું ને આ એક પેલો છોકરો એમની મેતે બેસીને, આ બાજુ છોકરો આખા શિક્ષક આવે તો પેલો છોકરો એમને એમ બેસીને, હું ભણવાનો સાહેબ કંઈ ભણી શકતો નથી, માટે અમારે શિક્ષકની જરૂર છે। અંતરિયાળ એવો વિસ્તાર છે આ ઘાઘરપુરા કે જાગડી આપણે ટીવી9 ની ટીમ પહોંચી છે। આપ જોઈ શકો છો કે આ એક વર્ગખંડ છે જેની અંદર જે બાળકો અભ્યાસ કરી રહ્યા છે। હું તમને એ બતાવવા માંગીશ કે જ્યાં આગળ શિક્ષક છે એ આ જે બાળકો છે એ બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે। પરંતુ બીજી જે આ જે શાળા છે એ શાળાનો બીજો એક ખંડ તમને બતાવીશ કે જે ખંડની અંદર 1 થી 3 ના જે બાળકો છે એ બેઠેલા છે અને એ બાળકો છે એને ભણાવનાર કોઈ શિક્ષક નથી। આપ જોઈ શકો છો કે આ જે બાળકો જે બેઠા છે ત્યાં આગળ કોઈ શિક્ષક નથી અને જે બાળકો છે એમની મેળે આપમેળે કહી શકાય તેવી રીતે અભ્યાસ કરી રહ્યા છે। આ વાત ફક્ત છોટાઉદેપુરની નથી, બલકે આંકડાઓ કહે છે કે ગુજરાતની 1606 શાળાઓમાં એક જ શિક્ષકથી કામ ચલાવાય છે। છોટાઉદેપુર જિલ્લામાં 283 એવી શાળાઓ છે કે જ્યાં એક જ શિક્ષક છે। ટીવી9ની ટીમે ગ્રામ્ય વિસ્તારમાં આવેલા બોડેલી તાલુકાના કુંદનપુર ગામની મુલાકાત લીધી। અહીંયા શાળામાં એક જ શિક્ષક ભણાવતા જોવા મળ્યા। ધોરણ 1 થી 5 અને બાલવાટિકા 6 હું એકલો હોઉં, મારે થોડી તકલીફ પડે, મારા મીટિંગમાં જવાનું હોય, BLO ની કામગીરી હોય તો એક શિક્ષકની જરૂર છે। કુંદનપુર શાળામાં સતત ઘટતી સંખ્યાને જોતા વાલીઓનું કહેવું છે કે શિક્ષકોને વારંવાર સરકારી કામકાજ માટે જવું પડી રહ્યું છે, જેની સીધી અસર અભ્યાસ પર પડે છે। પ્રાથમિક શિક્ષણમાં કમી ન રહે તે માટે પોતાના બાળકોને તેમણે ખાનગી શાળામાં મોકલવા પડી રહ્યા છે, જેને લઈને સરકારી શાળાઓમાં દિવસે દિવસે સંખ્યા ઘટી રહી છે। બાળકોને, કન્યાઓને ભણાવવા માટે ગુજરાત સરકાર તરફથી એક જ શિક્ષકની ત્યાં નિમણૂક કરેલી છે। તો હવે મારે સરકારશ્રીને એ સવાલ છે કે આ 1 થી 6 ધોરણ, 1 થી 5 ધોરણ ભણતા બાળકો, વિદ્યાર્થીઓને એક શિક્ષક કેવી રીતે ભણાવી શકે? એ શિક્ષકને સરકારના કોઈ મીટિંગ હોય કે એના કોઈ અંગત કારણોસર એને રજા લેવી હોય તો એ શાળાના બાળકો, એ વિદ્યાર્થીઓ ક્યાં જશે? ત્યાં ભણવાનું વીક ચાલે છે એટલે મેં ત્યાં નથી ભણતો। આમ તો તું બોલવામાં હોશિયાર છે અને કદાચ હોશિયાર જ, બરોબર? શું બનવું છે તારે?
પોલીસ. પોલીસમાં જવું છે. બરોબર. સારું ભણતર મળે એટલા માટે પોલીસ જવું છે. હા. તો શું આ સરકારી સ્કૂલમાં સારું ભણતર નથી? ના, ત્યાં સારું ભણવાનું નથી મળતું અને ત્યાં ખાલી એક જ શિક્ષક છે. છોકરા અહીંયા ભણવું અમને પોસાતું નથી, કારણ કે એક જ શિક્ષક છે. બધા છોકરાનું પાયાનું ભણતર બરાબર થતું નથી. એક શિક્ષક ક્યારેક આવે ના આવે, કોઈ સરકારી કામમાં એને મોકલી દે, એટલે છોકરાઓ સારી રીતના ભણી નથી શકતા. એટલે અમારે પ્રાઇવેટ સ્કૂલમાં ફરજિયાત મૂકવાનું વેળા આવે છે અને ટ્રાન્સપોર્ટ અમારે છેટું પડે છે. પ્રાઇવેટ સ્કૂલની ફીઓ મોંઘી પડે છે, લેવા જવા આવવાનું મૂકવાનું થાય છે. જો સરકારે 2-3 શિક્ષકોની જો નિમણૂક કરે તો અમારા છોકરા સારી રીતના ભણી શકે. છોટાઉદેપુર તાલુકાના ગુનાટા ગામની એવી જ એક અન્ય શાળાની પણ અમે મુલાકાત લીધી તો સામે આવ્યું કે સ્કૂલમાં બાળકો એકલા જ હતા, કેમ કે શિક્ષક ગયા હતા મીટિંગમાં. શિક્ષક 1 વાગે સ્કૂલે આવ્યા ત્યાં સુધી બાળકોએ હવે એમને બેસી રહેવું પડ્યું ને. હવે વિચારો કે બાળકોને 1 થી 5નું ભણતર ક્યારે અપાશે? સર, તમારી ઘડિયાળ બતાવો. કેટલા વાગ્યા? 1 વાગ્યો. અત્યારે આવ્યા શાળામાં? કેમ? મીટિંગ હતી. મીટિંગ હતી. બોડેલી તાલુકાના અંતરિયાળ વિસ્તારના ઘાગરપુરામાં પહોંચ્યા તો જાણવા મળ્યું કે આ શાળામાં પણ એક જ શિક્ષક છે. બીજા ક્લાસના બાળકો એકલા વાંચન કરી રહ્યા છે. અહીં સુધી પહોંચવામાં પણ બાળકોનો સંઘર્ષ ઓછો નથી. એક જ બસમાં લગભગ 180થી વધુ બાળકો ભરાઈ જાય છે અને બસને અકસ્માત નડે તો શું થાય તે પણ વિચાર ગભરાવનારો છે. લોકોની માંગ છે કે સરકાર આ બાળકોને ભણવા માટે શિક્ષકની અને માસૂમ બાળકો માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી આપે અને તો જ આપણે ગર્વથી કહી શકીશું કે ભણશે ગુજરાત. મકબૂલ મંસૂરી, TV9 છોટાઉદેપુર.